i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આંકલાવ તાલુકા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસનો પુનઃ તિરંગો લહેરાયો। આંકલાવ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી 2026માં તાલુકાની 20 સીટની ચૂંટણી યોજાઈ હતી, જેમાં આંકલાવના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચાવડાની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષના 13 સભ્યોનો વિજય થતા તાલુકા પંચાયતમાં પુનઃ કોંગ્રેસનો તિરંગો લહેરાયો છે। આજરોજ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાતા તાલુકા પ્રમુખ તરીકે કોંગ્રેસના આસોદર 2 બેઠક પરથી ચૂંટાયેલા શ્રીમતી સોનલબેન રાકેશભાઈ પઢિયાર તેમજ ઉપપ્રમુખ તરીકે નવાખલ બેઠક પરથી ચૂંટાયેલા કનુભાઈ શિવાભાઈ ઠાકોરની સૌ સભ્યોની સર્વસંમતિથી ચૂંટી કાઢવામાં આવ્યા। આ પ્રસંગે પ્રમુખ શ્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માનનીય શ્રી અમિતભાઈ ચાવડા સાહેબ, આણંદ જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ પઢિયાર, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મૈડા, જિલ્લા કોંગ્રેસ પ્રભારી ભીખાભાઈ રબારી, જિલ્લા પંચાયત સદસ્ય મનુભાઈ પઢિયાર, પિયુષભાઈ રાત તેમજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ કમલેશભાઈ જાદવ, પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, એપીએમસી વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ મૈડા, પૂર્વ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ફતેહસિંહ સોલંકી, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ વિજયભાઈ પઢિયાર, દિલીપસિંહ પરમાર, શાંતિલાલ ચાવડા, એપીએમસી ડિરેક્ટરશ્રીઓ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ અને કોંગ્રેસના આગેવાન કાર્યકરશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।